એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, પોરબંદર, દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાતમાં અનેક તાલુકાઓમાં મેઘાની મહેર જોવા મળી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ અત્યાર સુધી ભારે હેત વરસાવ્યું છે। રાજ્યમાં સિઝનનો કુલ 34% વરસાદ વરસી ચૂક્યો છે। સાર્વત્રિક વરસાદથી જિલ્લાની મુખ્ય નદીઓમાં પૂર આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં પણ વિવિધ વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। કેચ ધ રેઇન અભિયાનને બનાસકાંઠાના ખેડૂતોએ બનાવ્યું સાર્થક। બનાસકાંઠામાં રિચાર્જ કૂવા મારફત ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાશે। વરસાદી પાણી બચાવવા માટે ખેડૂતોને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આજે એટલે કે શનિવારે બેગલેસ ડે રાખવામાં આવ્યો। રાજ્ય સરકારના પરિપત્રને અનુસરીને શાળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। આજે 20 વર્ષ બાદ મહારાષ્ટ્રના બે મોટા નેતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એક મંચ પર જોવા મળ્યા। મરાઠી ભાષા અંગે ચાલી રહેલા વિવાદમાં બંને ભાઈઓએ ભાજપ સરકાર સામે બાયો ચડાવી છે। એવામાં હવે એવી પણ શક્યતા છે કે મુંબઈમાં સ્થાનિક ચૂંટણી માટે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે। ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સંયુક્ત સભા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કટાક્ષ કરતા કહ્યું કે વિજય સભાના નામે માત્ર રોતડું ભાષણ જ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે આણંદમાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો। સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે। પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લા એક સપ્તાહમાં 10 થી 14 વર્ષની ઉંમર ધરાવતા 3 બાળકોના થયા મોત। તપાસમાં મૃતક બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો હોવાનું સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું। ભારત અમેરિકા ટ્રેડ ડીલ હવે છેલ્લા તબક્કા પર પહોંચી છે। સરકાર દ્વારા ટૂંક સમયમાં તેને મંજૂરી મળી શકે છે। બંને દેશો પોતપોતાની વાત મૂકી ચૂક્યા છે અને ટેરિફ સહિત તમામ મુદ્દાને લઈને વાતચીત ચાલુ છે। એક રિપોર્ટ મુજબ હવે ટ્રેડ ડીલ મામલે ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે। પહેલગામ હુમલા બાદ ભારતીય સેના અને પોલીસે આતંકીઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે। ત્યારે જમ્મુ અને કાશ્મીરના પૂંછના સુરનકોટ તહસીલના બહેરામ ગલ્લાના ડેર વિસ્તારમાં પોલીસ અને સેના દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકી ઠેકાણું ખતમ કરાયું। આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।